તો શંકરસિંહ વાઘેલાએ જનશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી છે, પરંતુ આ ડેમોક્રેટિક પાર્ટી ભાજપ માટે મદદરૂપ થશે તેવું કેટલીક રાજકીય હસ્તીઓનું કહેવું છે। તેમના કહેવા પ્રમાણે આ પાર્ટી જે છે તે ભાજપને મદદ કરી શકે છે। આવું અમે કેમ કહી રહ્યા છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે। કેટલાક આંકડાઓને સમજવાની આપને જરૂર છે। ઉત્તર ગુજરાતમાં શંકરસિંહ કંઈક મોટું કરશે। હવે ઉત્તર ગુજરાત કેમ? કારણ કે જે પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે તે વ્યક્તિ ખુદ દાતાના રાજવી છે, જેઓએ નિવેદન આપતા કહ્યું કે અત્યાર સુધી બનાસકાંઠાનો તેવો વિકાસ નથી થયો, જેની શરૂઆત અમે ત્યાંથી કરવાના છીએ। હવે 2022નું આપણે પરિણામ જોયું હશે અને તેમાં આપણે જોયું હશે કે આમ આદમી પાર્ટીના આવવાથી ભાજપને એક તરફી જીત થઈ, કારણ કે વોટ શેર જે હતા તે અલગ અલગ થઈ ગયા હતા। આમ તો વન સાઇડેડ ઇલેક્શન હતું 2022નું, પરંતુ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ફટકો પડ્યો અને કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાત ખૂબ જ સારું સાબિત થયું। કેમ? કારણ કે કોંગ્રેસની 17 બેઠકમાંથી 8 બેઠક ઉપર જીત થઈ, એટલે કે 50 થી 55નો જે સ્ટ્રાઇક રેટ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। હવે ઉત્તર ગુજરાતને જો મજબૂત કરવું હોય તો ફરી એક વખત શક્યતાઓ છે કે 2027માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડે। જે રીતે હમણાં જ પેટા ચૂંટણી વિધાનસભાની જોઈ તો ભાજપને નુકસાન થાય અને એ નુકસાન ખાળવા માટે શું કરવું પડે, તો તેના માટે બીજી એવી પાર્ટી લાવવી પડે કે જે ઉત્તર ગુજરાતમાં જાય અને મત કાપે। જે અમારા તરફથી આ વાતને લઈને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો કેટલાક રાજકીય વિશ્લેષકોએ કહ્યું કે આ જ મહત્વનો મુદ્દો છે જે તમે સવાલ કરી રહ્યા છો કે એવું બની શકે છે। હવે આવું અમે કેમ કહી રહ્યા છીએ? કારણ કે ઉત્તર ગુજરાતમાં શંકરસિંહ કંઈક મોટું કરશે, જેમાં ઉત્તર ગુજરાત 2022ની જો 32 બેઠકોની વાત કરીએ તો બનાસકાંઠાની અંદર કુલ 9 બેઠકો, જેમાંથી ભાજપ કેટલી જીત્યું? 4, કોંગ્રેસ કેટલી જીત્યું? 4, અને અપક્ષ પાસે કેટલી ગઈ? 1। એક તો કોંગ્રેસ 17 બેઠક જીત્યું, એમાં પણ બનાસકાંઠામાંથી 4 બેઠક પોતાની પાસે લઈને આવ્યા। સાબરકાંઠાની અંદર કુલ 4 બેઠક ભાજપે જીતી, 3 બેઠક ભાજપે જીતી, 4માંથી 1 કોંગ્રેસે જીતી। સાબરકાંઠાને મૂકી દઈએ તો બાકીની તમામ જગ્યાએ ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું, જેમ કે અરવલ્લીમાં 3માંથી ભાજપના ફાળે 1 ગઈ, કોંગ્રેસના ફાળે 1 ગઈ અને અપક્ષના ફાળે 1 ગઈ। મહેસાણાની અંદર આપ જુઓ તો 7 બેઠકમાંથી ભાજપને 6 મળી, પરંતુ કોંગ્રેસને 1 મળી અને અપક્ષને અહીંયા કશું જ ના મળ્યું। પાટણની અંદર પણ એવું થયું કે 2 બેઠક જે છે તે ભાજપ અને કોંગ્રેસને ગઈ, અપક્ષ અહીંયા આગળ કંઈ ન કરી શક્યું। ગાંધીનગરની અંદર 5માંથી 5 બેઠક ભાજપને મળી, એટલે 32માંથી 22 બેઠક ભાજપ લઈને આવ્યું, પરંતુ 156ની સામે જ્યારે મહત્વની બેઠકોની વાત થતી હતી ત્યારે એ વાત થઈ કે કોંગ્રેસ જે 17 બેઠક લઈને આવ્યું છે તેમાંથી 8 તો ફક્ત ઉત્તર ગુજરાતમાંથી મળી ગઈ છે। તો ઉત્તર ગુજરાતમાં ભાજપનો સ્ટ્રાઇક રેટ જે છે તે નબળો રહ્યો। 2022ના બાકીના આંકડા જુઓ, તમને એમ થતું હશે કે અહીંયા આટલી બધી બેઠક તો જીતી, પરંતુ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછી બેઠકો જીતી છે જ્યારે ચૂંટણી લડી ત્યારે। કુલ 32 બેઠકોની અંદર ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો કુલ 32 બેઠકોની અંદર ભાજપનો સ્ટ્રાઇક રેટ છે 68.7%નો, કોંગ્રેસનો સૌથી વધુ સ્ટ્રાઇક રેટ છે આજ ઉત્તર ગુજરાતમાં 12.5%નો। કેમ? કારણ કે 32ની બેઠકો બાદ મધ્ય ગુજરાતમાં 40 બેઠકોમાંથી 90% બેઠકો ભાજપે જીતી, કોંગ્રેસ 7.5% બેઠકો જીતી શકી। સૌરાષ્ટ્ર કચ્છની અંદર 54માંથી 85.1%ના સ્ટ્રાઇક રેટ સાથે ભાજપે જીત મેળવી, જ્યારે કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ ખૂબ જ ખરાબ રહ્યો 5.5%નો। દક્ષિણ ગુજરાતની અંદર 35 બેઠકમાંથી 94.3% બેઠક કોંગ્રેસ અહીંયા આગળ નામ શેષ પણ ન રહી તેવી પરિસ્થિતિ થઈ। અમદાવાદની જો વાત કરીએ તો કુલ 21 બેઠકમાંથી 90.5% જે ભાજપનો સ્ટ્રાઇક રેટ રહ્યો અને કોંગ્રેસનો 9.5%। પરંતુ સૌથી વધુ ખરાબ સ્ટ્રાઇક રેટ જે છે તે ફરી એક વખત એ જ હાઇલાઇટ કરી રહ્યો છે કે ઉત્તર ગુજરાતમાં ભાજપે મજબૂત થવું પડશે। આ વખતે આમ આદમી પાર્ટી જો સાંઠગાંઠ સાથે આગળ વધે છે અથવા તો જે રીતે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે રહી અને પોતાનો ઉમેદવાર ઊભો ન રાખ્યો તો વોટ કપાશે કેવી રીતે? કારણ કે અહીંયા આગળ વોટ કાપવા પણ ભાજપ માટે મદદરૂપ થશે। શક્યતાઓ એવી હતી કે જે પેટા ચૂંટણીમાં આપણે જો માવજીભાઈ પિક્ચરમાં આવ્યા, પાછળથી જે રાઉન્ડ ખુલ્યા તેમાં કોંગ્રેસને એટલા મત ના ગયા અને બધા જ પરિવર્તિત થઈ ગયા, પરંતુ હવે તો વિધાનસભાની તમામ જિલ્લાઓની અંદરની પરિસ્થિતિ હશે। ઉત્તર ગુજરાતમાં 32માંથી 12 બેઠક પર 10,000થી ઓછા મતથી હાર જીત થઈ છે। ઉત્તર ગુજરાતની અંદર 10,000થી ઓછા માર્જિનવાળી જે 32 બેઠક હતી તેમાંથી 12 બેઠકો એવી જોવા મળી છે। 7 બેઠક પર ભાજપ 10,000 કરતાં ઓછા મતથી હારી છે, એટલે કે 10,000 મતોનું પણ અહીંયા આગળ જે જોવા જાઓ અંદાજિત 1.5 થી 2 લાખ લોકોએ જો મતદાન પણ કર્યું હોય તો 10,000થી પણ ઓછા મતથી હારી છે, એટલે કે નજીવા માર્જિનથી અહીંયા આગળ વિધાનસભામાં ભાજપની હાર થઈ। હવે એ જો સમીકરણ તમારે બદલવું હોય, એ સમીકરણને બદલીને ત્યાં આગળ સારા એવા આંકડા સાથે જીતવું હોય, કારણ કે હવેનો ટાર્ગેટ સ્વાભાવિક રીતે 2022 કરતાં વધુ બેઠકો જીતવાનો હશે, તો તેના માટે તેઓએ ટાર્ગેટ કરવું પડશે ઉત્તર ગુજરાતને।
તો 10,000થી ઓછી બેઠકો જે માર્જિનવાળી હતી મતદાનને લઈને તે કઈ હતી? તો બનાસકાંઠાની 3 બેઠક કે જેમાં વડગામ, કાંકરેજ અને દાતા કે જ્યાં ત્રણેય જગ્યાએ કોંગ્રેસની જીત થઈ છે. 10,000થી ઓછું માર્જિન હતું પરંતુ કોંગ્રેસ તેમાં જીતમાં સફળ થઈ હતી. આ તરફ પાટણની 2 બેઠક જેમાંથી એક ગઈ ચાણસ્માની બેઠક કોંગ્રેસ પાસે અને એક સિદ્ધપુરની બેઠક ગઈ ભાજપ પાસે. આ 5 બેઠક એવી કે જેમાં 10,000થી ઓછું માર્જિન હતું. અન્ય 3 બેઠક કઈ છે? તો એમાં જે સાબરકાંઠાની 2 બેઠક જેમાં ખેડબ્રહ્મા કોંગ્રેસ પાસે ગઈ અને હિંમતનગર ભાજપ પાસે ગઈ. જ્યારે બાયડ કે જે અપક્ષ લડ્યા હતા તેઓની પાસે ગઈ. અરવલ્લીની એકમાત્ર બેઠક હતી આ. બીજી તરફ મહેસાણાની 2 બેઠક જેમાં ખેરાલુ ભાજપ પાસે ગઈ અને વિજાપુર ગઈ કોંગ્રેસ પાસે. અને કલોલ જે હતી ગાંધીનગરની વધુ એક બેઠક કે જે ભાજપ પાસે આવી હતી. પરંતુ આ તમામ બેઠકો એવી હતી કે જ્યાં આગળ માર્જિન બંને પાર્ટી વચ્ચેનું જોઈએ તો જીતને લઈને 10,000થી પણ ઓછા મતનું હતું. તો આ તમામ મહત્વના મુદ્દાઓ છે અને તમામ એવી પ્રક્રિયાઓ છે કે જેને સમજવું જરૂરી છે. અને જે રીતે જણાવ્યા પ્રમાણે કે બાપુનું મુખ્ય કામ અત્યારના જે જોવા મળી રહ્યું છે પાર્ટીનું મુખ્ય કામ એ છે કે તે જે રાજકીય વિશ્લેષકો સાથે અમારી વાતચીત થઈ તેઓનું જે નિવેદન આવ્યું છે તે પ્રમાણે કે ભાજપ માટે તે મદદરૂપ થાય, જે આપણે સામાન્ય ભાષામાં રાજનીતિક ભાષામાં કહેતા આવ્યા છે કે બી ટીમ તરીકે કામ કરશે. તેવું કેટલાક વિશ્લેષકોનું પણ રાજકીય નિષ્ણાંતોનું પણ માનવું છે કે જેનાથી 2027માં જ નહીં પરંતુ લોકલ બોડી ઇલેક્શન્સ જે હમણાં આવવાના છે તેમાં પણ ફાયદો મળે. તમે જુઓ તો બાપુનો પણ ઉત્તર ગુજરાત પછી આ કપડવંજથી માંડીને ગોધરાવાળો જે આખો બેલ્ટ છે, જ્યાં ઠાકોર વસ્તી છે, જ્યાં ક્ષત્રિયોની વસ્તી છે, ઓબીસીની વસ્તી છે, એ આખો શંકરસિંહ બાપુને કમ્ફર્ટેબલ બેલ્ટ રહ્યો છે. આ જ બધા વિસ્તારોમાંથી તેઓ ચૂંટણી લડ્યા છે, લડાવી છે. અને કેટલીક બેઠકો એવી છે કે જેમાં 5-10 હજાર મતના અંતરથી કોંગ્રેસ જીતતું હોય અને બૂથ પણ નક્કી હોય કે આ પર્ટિક્યુલર આટલા જ વિસ્તારો છે, આ 3-4-5 કિલોમીટરના વિસ્તારો છે કે જેમાંથી ક્યારેય ભાજપને મત નથી મળતા, આમાંથી હંમેશા કોંગ્રેસને જ મત મળે છે. તો જો બાપુ ત્યાં જાય એ વિસ્તારોમાં અને એ વિસ્તારોમાંથી જ ઉમેદવાર આવે અને એ વિસ્તારોમાં જ ખૂબ પ્રચાર કરે ફોકસ કરીને, તો એ જે 3થી 5 કે 6,000 કે 7,000 મતનું જે ડિસ્ટન્સ હોય એ કાપવામાં ભાજપને સફળતા રહે. તો જો જે પ્રમાણે ચર્ચા થઈ રહી છે કે વોટ કાપવા માટેની આ આખી મશીનરી છે, તો જો એ પ્રમાણેનું હોય તો કોઈક નાના પોકેટમાંથી પણ થોડાક પણ મત જો કોઈ એવી રીતે ઓર્ગેનાઇઝ રીતે એક પાર્ટી જઈ ત્યાંથી જ ઉમેદવાર ઊભો રાખી અને લઈ જાય તો પણ સામેના પક્ષને ખાસી સફળતા મળતી હોય છે. ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ કે વિધાનસભા, પરંતુ ઇવન તમે આ લોકલ ઇલેક્શન્સ જે છે, જે લોકલ બોડીના ઇલેક્શન હવે આવશે, એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન, તો એમાં તો કંઈક 1,000-1,500 મતથી ફેંસલો થઈ જતો હોય છે. એક નાનો વોર્ડ હોય, એક નાનો વિસ્તાર હોય, તેનાથી પણ ઓછા મત હોય. તો એવા વિસ્તારમાં જો ક્યાંય મતનું વિભાજન થાય તો સ્વાભાવિક છે કે એમાં ભારતીય જનતા પક્ષનો ફાયદો થાય. પરંતુ બાપુ આટલું વિભાજન કરાવવા માટે પણ સક્ષમ છે કે એટલું એમની પાસે સંગઠન છે, કે એમની પાસે ફંડ છે, કે એમની પાસે એનો જોમ અને જુસ્સો છે, એ પણ એક પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થાય છે. તો દર વખતે આવું એક પરિબળ આવે છે કે જે આખી ચૂંટણીનું જે પ્રચાર છે એ હાઈજેક કરી જાય છે. તમે જો તમારું ધ્યાન કેશુભાઈ તરફ રહે, તમારું ધ્યાન હાર્દિક પટેલ તરફ રહે, તમારું ધ્યાન આમ આદમી પાર્ટી તરફ રહે, મુખ્ય વિપક્ષ દેખાતો જ ના હોય, આખા એવું ધ્રુમિલ પિક્ચર, એવું એક ડિસેપ્શન ઊભું થઈ જાય. અને છેલ્લે જે આ ત્રીજું પરિબળ હોય કશું ચૂંટણીમાં કોઈ એવું ધાર્યું પરિણામ લાવી ન શકે. એટલે આ એક ગુજરાતના ચૂંટણીઓની એક પેટર્ન છે